અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ખાખરિયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીગ 2025 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં ગ્રામ એકતાનો દર્શનીય નજારો રચાયો। સુરત શહેરના કોસમાળા વિસ્તારમાં જીબી સ્પોર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરિયા ગામમાં રહેતા તમામ પટેલ સમાજના યુવાઓ અને વડીલો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું। તો આ યુગમાં યુવાઓમાં જોવા મળતો ક્રિકેટ પ્રેમ અને સમાજના યુવાઓને ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાઓની એકતા અને અખંડિતતા મજબૂત બને તેવા ઉદ્દેશ્યથી અને શ્રી ખાખરિયા ગામના સુરતમાં રહેતા આગેવાનો, દાતાઓ અને યુવાઓના ઉત્સાહથી આ ટુર્નામેન્ટ યોજાય। ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સુરત શહેરમાં રહેતા ખાખરિયા ગામના સૌ યુવાઓ એકબીજાને આનંદથી મળે અને પરિચિત થાય તથા અલગ અલગ વ્યવસાયો કરતા યુવાઓ એકબીજાના સંપર્ક થકી વ્યવસાયના સંબંધો મજબૂત બનાવે તેવા ઉદ્દેશ્યથી ટુર્નામેન્ટ યોજાય કે જેમાં 8 ટીમો ભાગ લીધો અને આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન મંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત આર્મી ગ્રુપ, સુરત ઉદ્યોગ રત્નો, અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીની ઉપસ્થિતિમાં ખાખરિયા ગામના અનેક યુવાઓએ યોગદાન આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી। ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચમાં એએસ ટાઇટન્સ જયદીપ દીપકભાઈ પાલડિયા ની ટીમે ભાણુ કેપિટલને હરાવી વિજેતા જાહેર થઈ હતી। આ ટીમને ટુર્નામેન્ટના આયોજકોને ખાખરિયા ગામ પ્રગતિ મંડળ પ્રમુખશ્રી તથા આગેવાનોના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી વિનર ટીમ એનાયત કરાઈ હતી। ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ નટવરલાલ ભાતિયા, દામનગર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।